અમરેલીના લેટર કાંડમાં હવે બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે। પાયલ ગોટીને લઈને રાત્રિના સમયે એસઆઈટીની ટીમ મેડિકલ ચેકઅપ માટે જઈ રહી હતી। તે દરમિયાન પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રસ્તા વચ્ચે પોલીસને રોકીને પાયલ ગોટીને પોલીસની જ વાનમાંથી ઉતારી લેવામાં આવે છે। શું નવો વળાંક આવ્યો છે અમરેલીના લેટર કાંડમાં? વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી નકલી લેટર કાર્ડનો મુદ્દો હાલ સૌથી વધારે ચર્ચામાં છે। આ ઘટનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં એક પાટીદાર યુવતી પાયલ ગોટી હતી। પોલીસે પાયલ ગોટીનું કથિત સરઘસ કાઢવા મુદ્દે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। આ કેસમાં પાયલ ગોટીને જામીન મળતા તેણે પોલીસ ઉપર મારવાના આક્ષેપ લગાવ્યા છે અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે એક એસઆઈટીની ટીમની રચના પણ કરી છે। જો કે આ વચ્ચે પોલીસે કોર્ટમાં તેમની સામે આરોપીઓને કોઈ પણ ફરિયાદ ન હોવાનું કોર્ટમાં લેખિતમાં આપ્યું છે અને પાયલ ગોટીએ જામીન મળ્યા બાદ કહ્યું હતું કે તેને પોલીસે માર માર્યો છે। ગઈકાલ રાત્રે એસઆઈટીની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી અને ત્યાંથી તેને અમરેલી મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહી હતી। આ દરમિયાન પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોલીસને રસ્તામાં રોકી હતી, જેનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે। બોલ બેન, ભાઈ છું ભાઈ, આવો। બે જ અમારી ગાડીમાં જો અમે પડી। હું પરેશ ધાનાણી છું। એના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે તો એને ઘરે મૂકી આવવા। રાત્રે તમે ક્યાં લઈને જાઓ છો અત્યારે બેન? એને ડરાવવા માટે, ધમકાવવા માટે? બેન તમને ડરાવવા ધમકાવવા લઈ ગયા છીએ? એના ભાઈ છે, બેન છે, ક્યાં ડરાવવા ધમકાવવા? કઈ નહીં બેન, તમને એવું કઈ હતું પ્રેમથી લાવ્યા છે તમારા મમ્મી પપ્પાની મંજૂરીથી? કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા છીએ બેન? કાલે સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો। કાંઈ ભાઈ બેઠો જ મોજ કર। આજ લોકો છે ને પટ્ટા મારવા વાળા, આજ છે ને તમારી મંજૂરીથી લાવ્યા હતા બેન? ભાઈ તમે હતા ને સાથે તમારી મંજૂરીથી ઘરેથી લાવ્યા છીએ? તમે કીધું ગાડી ઊભી રાખો, અમે રાખી દીધી છે। આ ખાખી વર્દિયું લાજે મારી માવડિયું ભાઈ, પણ અમે એવું કઈ કહ્યું બેન? તમને પ્રેમથી લાવ્યા છીએ, તમને કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા? બોલો બેન, પ્રેમથી લાવ્યા? મને મૂકી જાવ મારી ઘરે। મૂકી જાવ, બેને કીધું મને મૂકી જાવ, તમે ગાડી ઊભી રાખી દીધી છે। મિત્રો, આજે આ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પીડિત પાયલ નામની દીકરી એને જ્યારે વેદના વ્યક્ત કરી અને એને વાચા આપવા આખું ગુજરાત આજે ખુલીને બહાર આવ્યું છે, ત્યારે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી, 2 મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું। અધિકારીઓને વિનંતી કરી, બેનને પણ સાંભળી અને વાત રેકર્ડ કરી છે। બેન પોતે ઘરે જવા માંગે છે અત્યારે, તો મેં એને વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ। આપ ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો। એ દીકરીના લોયરના પરિવારજનોની વચ્ચે દિવસે આપ જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા અથવા તો કાંઈ પ્રક્રિયામાંથી પસાર કરવા લઈ જવા માંગતા હો, જરૂરથી આપ જજો। આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા, ત્યાં સુધી તો કંઈ ન દેખાણું। હવે જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરીની આબરૂનું નીલામ કર્યું, એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વ્યથા વ્યક્ત કરી, ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। એ ગાડીઓને રોડ ઉપર રોકી છે। આજે આ ફતેપુર ગામના શેત્રુંજી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી
અત્યારે ઘરે જવા માંગે છે. આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂકી આવો અને આવતીકાલે એમના જે કોઈ વકીલ હોય, કુટુંબ પરિવારના આગેવાનો હોય, એની હાજરીમાં તમારે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એને આગળ ધપાવજો. આ રાતના અંધારે તમે એને લઈ ડરાવી ધમકાવી અને સત્યને છુપાવવાનો પ્રયાસ નહીં કરો, આવી મેં એને વિનંતી કરી છે. પરેશ ધાનાણીએ પોલીસની ગાડીઓને રસ્તામાં રોકી અને રાતના બદલે સવારે યુવતીને લઈ જવાનું કહેતા પોલીસ યુવતીને પરત મૂકી ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે પણ ખુલાસો કર્યો છે. લેટરકાંડ બાબતે પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે. એ એસઆઈટીની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે. બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા. ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ. અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા. અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે. પાયલ ગોટીએ જે પ્રકારે આક્ષેપ કર્યા હતા કે પોલીસે તેને માર માર્યો છે, જેથી એસઆઈટીની ટીમ દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, ત્યારે પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી અને ત્યારે પરેશ ધાનાણી ત્યાં આવી પહોંચ્યા હતા, જેથી પોલીસ પાયલને ઘરે પરત લઈ આવે છે. પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપ કરવા બહાર જવાની ના પાડતા પોલીસ દ્વારા મેડિકલની ટીમને ઘરે બોલાવવામાં આવી, પરંતુ ત્યારે પણ પાયલ દ્વારા મેડિકલ કરવાની ના પાડી દેવામાં આવી. પાયલ ગોટી દ્વારા મેડિકલ ચેકઅપ કરવાની શા માટે આનાકાની કરવામાં આવી રહી છે તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે. શક્યતા છે કે આજે પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ માટે પાયલ ગોટીને હોસ્પિટલ લઈ જવામાં આવી શકે છે. હાલ તો અમરેલીના લેટરકાંડમાં જે પ્રકારે રાજકીય રંગ જામ્યો છે અને 24 કલાકમાં પોલીસ અધિકારીઓના પટ્ટા નહીં ઉતરે તો પરેશ ધાનાણી ઉપવાસ પર ઉતરશે તેવી ચીમકી પણ આપી છે. તો બીજી બાજુ એસઆઈટીની ટીમ પણ અમરેલીના લેટરકાંડમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હવે આ જોવાનું રહ્યું કે એસઆઈટીની તપાસમાં શું સત્યતા સામે આવે છે. લેટરકાંડમાં જે રાજકીય રંગ લાગ્યો છે તેમાં ભોગ પોલીસનો લેવાય છે કે નેતાનો, તે તો હવે સમય જ ખબર પડશે. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.